દ્વારકાથી જય શ્રી રામ બધા મિત્રોને. તો આજે આપણે સવારમાં 4 વાગ્યાને ઉઠી ગયા ગાઈસ ને આપણે જવાનું છે દોસ્તાર સ્કૂલના ફ્રેન્ડ સાથે બહાર દર્શન કરવા માટે. તો આ તમારા ભાઈનો બેગ પેક થઈ ગયું છે, આ ભાઈની જર્સી. તો ચાલો હવે મારે ગાડી લઈને એને લેવા જવાના છે ગાઈસ. તો રસ્તા એક અહીંથી ગાડી નહીં કે ગિયરવાળી, તો રસ્તામાં તમને મળું. આપણે આવી ગયા છે દોસ્તારના ઘરે લેવા. તા જોઈ લેવું ના તો કોકના ઘરમાં બંધ બેઠતો ગાઈસ. कौन है ये लोग? कहां से आते हैं ये? કોકના ઘરમાં પણ ચા પીવા માંડ્યો. મારા તું ગેસ ભરી લીધી. હા લાલજીભાઈ આપણે આવી ગયા અહીંયા. તો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ પછી જવાનું હતું બસ સ્ટેશન. આપણે આવી ગયા છે બસ સ્ટેશન. આ વિપુલભાઈ જો ગાઈસ આપણી ગાડીમાં બેગ મૂકીશ ને લાલજીભાઈ ને શું ભાવે અમરે કોકની ગાડીમાં બેઠીને આવે, જગ્યા હતી ને મારી ગાડીમાં. તો કોકની ગાડીમાં બેઠીને આવે ગાઈસ. હવે થોડીક વાર બસનો વેટ કરીએ. બાકી સામી બાજુ જશું આપણે ગાંઠિયા ખાવા, બાકી ચા પીવા માટે. તો થોડીક વાર બસની વાર જોઈ લઈએ. ગાઈસ આપણે બસમાં બેઠી ગયા છે. ભાઈ દોસ્તારો આવી ગયા છે ગાઈસ. આ ગીત ગાઈસ કોપો પહેર્યો ગાઈસ. આ છે લાલજીભાઈ, આ છે જયરા. હાલો જયરા દૂધધામ આવે તાર પછી વિપુલભાઈ ગાઈસ. તો આપણે ગાઈસ બેઠી ગયા છે. તો રસ્તામાં થોડું તમને વ્યૂ બતાવશું. આપણે હવે બસમાંથી થાકીને આવી ગયા છે ને આપણા સામે ભાઈ કોફી બનાવે છે. આપણે આ બધી મિત્રો આ સૂપ આ લાલો ને ભાઈ કોફી બનાવે છે મસ્તીની. તો આપણે પી લઈએ ને પછી પાછા જઈએ. એ ગાઈસ આપણી કોફી આવી ગઈ છે, જોઈ લેવ. આ કોફી લાલભાઈ કોફી બતાવે છે. તો ગાઈસ કોફી બહુ ગરમ છે, થોડી વાર ટાઢી પડવા દઈએ પછી પીએ. તો ગાઈસ આપણે કોફી પહેલા પી લઈએ. આપણે કોફી પી લીધી છે હવે ને અમે બધા પૈસા દેવા જઈશ. હવે આપણે બસની વાર જોવાની છે અહીંયા. તો બસ આવી જાય પછી આપણે ડાયરેક્ટ જવાનું છે. હું તમને અત્યારે નહીં કહેતી ક્યાં જવાના, ટાઈમ આવે જવાનું તમને કહી દઈશ. તો આપણે બસની વાર લીધીએ. ગાઈસ આપણે આવી ગયા છે બોટાદ. તો હવે આપણે જવાના છે મંદિર વે. આ રિક્ષાવાળા ભાડું બહુ કહીશ ગાઈસ. ગાઈસ આ બધી 40-40 50-50 કહી દે તમારે શું કરવું હવે. હવે સારી જગ્યા હોય ને જાય ગાઈસ અમે. તો ગાઈસ આ ભાઈ 30 રૂપિયા કહીશ. આપણે આમાં જવાનું અડધા પણ પબ્લિકને તમને ખબર પડી ગઈ છે ગાઈસ કે આપણે ક્યાં જવાના છે. તો તમને અત્યારે નહીં કે હું તમને આગળ જઈને કહું. તો આ છે બોટાદનું બસ સ્ટેશન. અહીંયા ગઈ બધી હકડાઈ થઈ ગઈ બધી આમાં. તો ગઈ આપણે હવે નીકળી ગયા. આવી ગયા છે. હવે અંદર જઈને તમને કહું આપણે કાં આવ્યા. તમને થોડી ઘણી તો ખબર પડી ગઈ હોય ગાઈસ. આ બધા હવે થેલા બધી લઈશ. લાલજીભાઈ જોઉં ખાલી પૈસા જોઉં તમે ખાલી પૈસા. તો ગાઈસ ચાલો આપણે આગળ ચાલતા થાય હવે. ચાલો 10 रुपया वाला खाली आशा पूरी करा हरमन बाबू ने दान पूर्ण करा जेવો રાખે 10 रुपया वाला लगा. તો ગાઈસ અહીંયા અમારે ભાઈ પૈસા નથી પણ પૈસા માંગવા આવે તમારી ભાઈ. હા જય ભાઈ વિપુલભાઈ કાં જાવ છો? આજે સિમ્પલ
તમને ગેટ બતાવું. આ જોઈ લો ગાઈસ, આ ગેટ છે ને તો ગાઈસ ઉભા રહો, હમણાં કેમેરો નીચે રાખું તમને બતાવું હું. તો ગાઈસ આપણે આવી ગયા છે. હવે હું તમને કહી દઉં આપણે ક્યાં આવ્યા. તો ગાઈસ આપણે આવ્યા છે હનુમાનજી મંદિર સારંગપુર, જે બોટાદ પછી આવે છે. આ જો તમે સામે જોઈ લો ગાઈસ. તો ગાઈસ આપણે આવી ગયા છે, નાહીને ફ્રેશ થઈ ગયા ગાઈસ ને હવે આપણે જવાના છે હનુમાન દાદાના મંદિર વે. સામે કઈ બાજુ છે? અહીંયા છે ગાઈસ, પબ્લિક બહુ છે ગાઈસ. તે પણ ગાઈસ પબ્લિક જો ગાઈસ, પબ્લિક પ્લેસમાં ભાઈ તો તમારો ભાઈ પહેલી વાર વિડીયો બનાવે છે. તો ગાઈસ અત્યારે ગાઈસ પબ્લિક બહુ છે ગાઈસ, તો આપણે થોડી વાર કેમેરો બંધ કરી નાખીએ. તો એ ગાઈસ આ છે મૂર્તિ છે સામે. ગાઈસ અહીંયા પબ્લિક બહુ છે, તો આપણે દર્શન કરી ગાઈસ. આપણે દર્શન કરીને વટી આવ્યા બહાર અને વિપુલભાઈ જો ગાઈસ ફોટા પાડે, લાલજીભાઈ ફોટા પાડે વિપુલભાઈના. એટલે તમે સામે હનુમાન દાદા કષ્ટભંજન દેવ મંદિર અને સામે છે સ્વામિનારાયણ મંદિર. તો આપણે અહીંથી આગળ ફોટા પડે જાય ને એટલે આપણે જવાનું છે સામે દર્શન કરવા માટે. તો એ ગાઈસ આપણે દર્શન કરીને આવી ગયા છે બધીમાંથી. હવે આપણે ભૂખ લાગી હતી એટલા માટે આપણે અહીંયા પાણીપુરી ને ભેળ ખાવા આવ્યા. દાદા બનાવે તીખી દાદા એક મીડિયમ. લાલભાઈના શનિવાર છે ગાઈસ, એટલે એ તો આમ જા ચા પીવા. એક મીડિયમ બીજી એક હાવ હાજી. હા તો એ ગાઈસ હવે આપણે આવી ગયા છે પ્રસાદી લેવા માટે. તો આ વિપુલભાઈ અહીંયા બેઠી જાસ ને આ શુભભાઈ પણ અહીંયા આવી જાસ ગાઈસ. હવે આ રોહિતભાઈ આવી ગયા. લાલજીભાઈ ગાઈસ ગયા છે કઈ બાજુ ખાઈ જો ભાઈ, શરમાતા નહીં. ઓય ગાય ભાઈ લેવા જ નહીં ડોસ. ગાય આને ભૂખ બહુ લાગીશ ગાઈસ. સામેથી મારી સામે બે છોકરા બેઠા ગાઈસ, જોઈને દાંત કાઢે તો કંઈ બોલતા નથી. આ લાલજીભાઈ ભાઈ મૂડમાં નથી લાગતા મને. લાલજીભાઈ ગાઈસ મૂડમાં નથી. તો ગાઈસ આ તમે જોઈ લો ખાવાનું આ છે આજનું. તો ગાઈસ આપણે પહેલાં ખાઈ લઈએ પછી આપણે મળીએ. ભોજનાલય પણ ગાઈસ બહુ મોટી કહેવાય નહીં, જોઈ લો તમે આખી ભોજનાલય. તો ગાઈસ આપણે પહેલાં ખાઈ લઈએ ને પછી મળીએ. તો ગાઈસ આપણે જમી લીધું છે અને આપણે અહીંયા મોબાઈલમાં ચાર્જિંગ હતું એટલા માટે આ સાઈડ ચાર્જિંગ કરવા આવ્યા હતા. લાલજીભાઈના મોબાઈલમાં થઈ ગયું, મારા ફોનમાં ચાર્જિંગ નથી ગાઈસ. હવે અમે જાય જ ગયા માટો મારવા, ઠંડી સોડા પીવા કે આઈસ્ક્રીમ ખાવા. તો ચાલો જઈએ બહાર ફરવા માટે. લાલભાઈને સોડા પીવાની છે ને આપણે ખાવાનું છે ગાય આઈસ્ક્રીમ. તો ખાઈ લઈએ, થોડા આટા મારીએ, તો એને દેખાડીએ અહીંયા બધી. આ જોઉં ગાઈસ, આ છે મેન ગેટ. આ ઉપર ક્લોક. સોરી ગાઈસ, થોડું હિન્દી આવી જાય તો કોઈ ઇગ્નોર કરજો, એ લેવાની. A few moments later. તો એ ગાઈસ આપણે દર્શન કરી લીધા અને નાહી લીધું છે. એક રાત રોકાઈને હવે આપણે જવાનું છે ગાઈસ ઘરે. બધા આવી ગયા છે અહીંયા. હવે અહીંયા ગાઈસ આપણે ટ્રેનમાં મળે તો ટ્રેનમાં જવાનું, બાકી તો બસમાં જવાનું છે. તો પહેલાં આપણે ગોતી લઈએ પછી જઈએ. તો એ ગાઈસ આપણે હવે બેઠી ગયા છે બસમાં. વિપુલભાઈ મારી બાજુમાં બેઠા છે. આ છે લાલજીભાઈ, શુભભાઈ તો જો ગાઈસ આમ બેઠા સાંભે. તો આપણે હવે અત્યારે કંઈ ખાતું નથી ગાઈસ. આપણે અત્યારે ખાલી દાળ છે એ ખાઈએ. આગળથી ખાવાનું મળીએ તો ખાઈ લઈએ અમે. તો રસ્તામાં હવે આપણે આવી ગયા છે હવે
આ જયરાજભાઈ ગઈ મને લેવા આવ્યા હતા ગઈ હાવ થાકી ગયા છે આપણે બૂટ પહેલાં ઉતારી લઈએ ધીરે ધીરે બૂટ ઉપર લેતો હોય છે તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છે ઘરે તો જો તમે આ વિડીયોમાં અથવા વ્લોગમાં જો મજા આવી હોય તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો ને સારો એવો કોમેન્ટ કરી નાખજો ને આપણી પહેલી શરૂઆત કહેવાય મોટા ધામથી તો આ વ્લોગમાં મેં તમને સારંગપુર દાદા દર્શન કરાવ્યા બધી વસ્તુ કરાવ્યું છે તમે પણ મજા આવી કર્યું છે ગાઈસ તો આપણે મળીએ બીજા વ્લોગમાં